હેલો મિત્રો, આજે બનાવે છે ફરાળી શક્કરપારા. વિશ્વને ગૌરવ ચાલી રહી છે, તો તેના માટે મેં સ્પેશિયલી બનાવ્યા છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો એક પેનની અંદર થોડું પાણી લઈ અને ખાંડ નાખી ઓગળવા માટે મૂકી દેવાનું છે. અને આ બાજુ એક બાઉલ લઈ લેવાનું છે. તેની અંદર રાજગરાનો લોટ અને થોડું ઘી અને થોડું તેલ એમ નાખી અને એને મસળી દેવાનું છે. પછી જે પાણી આપણે બનાવ્યું છે, ગળ્યું પાણી, ખાંડ ઓગાળેલું, એ પાણી આમાં થોડું થોડું એડ કરતા જઈને એનો લોટ બાંધી દેવાનો છે. અને લોટ બંધાઈ જાય પછી તેમાંથી એક લુવો લઈને આપણે એની રોટલી વણી લેવાની છે. આ રોટલી થોડું ધ્યાનથી વણવાની છે, કેમ કે રાજગરાનો લોટ છે એ જલ્દી તૂટી જાય છે, એટલે આપણે એને સાચવીને વણવાનું છે. પછી તેની ઉપર આપણે કાપા પાડી દેવાના છે ચક્કાની મદદથી, જેથી તે ફૂલે નહીં એના માટે. હવે આની જે કિનારીઓ છે એ આપણે કિનારીઓ કટ કરી દેવાની છે ચારે તરફથી, અને પછી એનો શક્કરપારાનો શેપ આપી દેવાનો છે. જો મિત્રો, આ જે શક્કરપારા છે તમે એમને પણ ખાવાની બહુ મજા આવે છે. ચામાં કે દૂધમાં પણ ખાઈ શકો છો, અને બિસ્કિટ જેવા એકદમ ટેસ્ટ આવે છે. તો ચોક્કસથી તમે ટ્રાય કરજો, કેમ કે ગૌરવ માટે અને જે અત્યારે મોડાકત ચાલી રહ્યા છે, જયા પાર્વતીનું વ્રત કે ગૌરવ માટે આ સ્પેશિયલ છે. હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે એક એક શક્કરપારા નાખી અને આપણા એકદમ ક્રિસ્પી થાય તે રીતે આપણે આને તળી દેવાના છે. અને જો મિત્રો, તમને મારી ચેનલની રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો જો તૈયાર છે ગળ્યા શક્કરપારા.